નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 આપણો વિષય છે વિજ્ઞાન. એમાં જે તમારું ચેપ્ટર નંબર 15 છે પ્રકાશ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. એમાં આજે આપણે પેજ નંબર 180 જોવાનો છે. લાસ્ટ જે લેક્ચર હતો એમાં આપણે ગોળીય અરીસો ત્યાં સુધી આપણે જોયું હતું તો કે ગોળ અરીસો હોય એને આપણે શું કહીએ છીએ? ગોળીય અરીસો. તો એ કેવી રીતના બને છે એના વિશે આપણે આજે જોઈએ. ચમચીની અંદરની સપાટી અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે, જ્યારે બહારની સપાટી હોય છે એ કેવા અરીસા તરીકે વર્તે છે? બહિર્ગોળ. અંદર તો શું આવે? અંત, અને બહાર તો બહિર આવે. એ પ્રમાણે યાદ રાખવાનું છે. આપણે જાણીએ છીએ કે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું નથી. એટલે કે સમતલ અરીસો હોય એમાં જે પ્રતિબિંબ હોય છે એ આપણને ઉલટું મળે છે, અને બહિર્ગોળ અરીસો હોય એમાં આપણે પ્રતિબિંબ મેળવી શકીએ છીએ. અંતર્ગોળ અરીસો સૂર્યનું સાચું પ્રતિબિંબ રચે છે. એટલે કે અંતર્ગોળ અરીસો હોય છે સૂર્યનું કેવું પ્રતિબિંબ રચે છે? સાચું પ્રતિબિંબ આપણને આપે છે. એક અંતર્ગોળ અરીસો લો, તેને સૂર્યની સામે ધરો અને તેનું કાગળના ટુકડા ઉપર પ્રતિબિંબ મેળવો. પ્રયત્ન કરો કાગળ તથા અરીસા વચ્ચેનું અંતર તે બંને આગળ પાછળ કરીને એવી રીતે ગોઠવો કે જેથી કાગળ પર સૂર્યનું તેજસ્વી તથા સ્પષ્ટ પ્રતિબિંબ મળે. એટલે કે આપણે કાગળ એવી રીતના ગોઠવાનો છે કે જેથી એનું પ્રતિબિંબ કેવું આપણને સ્પષ્ટ મળે, અને જે સમતલ અરીસો છે એમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તો આવું આ પ્રતિબિંબ આપણે જે જોઈએ છે એને આપણે કેવું પ્રતિબિંબ કહી શકીએ? તો કે વાસ્તવિક જે પ્રતિબિંબ છે એ આપણે કહી શકીએ છીએ. જેમાં સમતલ અરીસા વડે મળતા પ્રતિબિંબને તમે પડદા ઉપર મેળવી શકતા નથી એને કેવું આપણે પ્રતિબિંબ કહી શકીએ? તો કે આભાસી પ્રતિબિંબ. જો મળે તો વાસ્તવિક અને ન મળે તો કેવું? આભાસિક પ્રતિબિંબ છે. હવે પ્રવૃત્તિ જે 15.7 છે એમાં આપણે એક પ્રવૃત્તિ જોઈએ. અંતર્ગોળ અરીસોને સ્ટેન્ડ પર આપણે શું કરવાનું? એક અંતર્ગોળ અરીસો લેવાનો અને એને આપણે શું કરવાનું? એક સ્ટેન્ડ છે એની ઉપર ગોઠવવાનો છે. અરીસાને સ્થિર રાખતી કોઈ પણ ગોઠવણી ચાલે અને તેને ટેબલ ઉપર ગોઠવો. આશરે તો એમાં તમારે શું લેવાનું છે? તો કે આશરે 15 સેમી બાય 10 સેમીના માપનો એક સફેદ કાગળનો જે કાર્ડબોર્ડ હોય છે એ એટલે કે શીટ ગોઠવવાની છે. તે પડદા તરીકે વર્તે. અરીસાથી આશરે 15 સેન્ટીમીટર દૂર ટેબલ ઉપર સળગતી મીણબત્તી ગોઠવો. પડદા ઉપર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા માટે પ્રયત્ન કરો. તેના માટે પડદાને આગળ પાછળ ખસેડીને એવા સ્થાને લાવો કે જેથી જ્યોતનું શું આપણને સ્પષ્ટ છે એ પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકે. ખાતરી કરો કે પડદો અરીસા ઉપર પડતા મીણબત્તીની પ્રકાશમાં અંતરાય તો બનતો નથી ને. આ પ્રતિબિંબ સાચું એટલે કે વાસ્તવિક છે કે આભાસી? શું તે મીણબત્તીની જ્યોતના પરિણામ જેટલું જ છે? હવે મીણબત્તીને અરીસા તરફ ખસેડતા જુદા સ્થાને પડદા ઉપર પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરો. તમારા અવલોકનની નોંધ કરો. જ્યારે મીણબત્તીની અરીસાની તદ્દન નજીક હોય ત્યારે પડદા ઉપર પ્રતિબિંબ મેળવવું શક્ય છે ખરું? આપણને જણાય કે અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ વસ્તુના પરિણામ કરતાં કેવું હોય છે? નાનું કે મોટું હોઈ શકે. વળી પ્રતિબિંબ વાસ્તવિક અથવા આભાસી પણ હોઈ શકે છે. એટલે કે આપણને જે પ્રતિબિંબ મળે છે ક્યારેક વાસ્તવિક હોય છે અને ક્યારેક શું હોય છે? તો કે આભાસી હોય છે. બુઝોએ આપણે દર્દીના દાંતની તપાસ કરતા દાંતના એક ડૉક્ટર હોય છે. ડૉક્ટર શું કરે છે? તો કે જે અંદર હોય છે મોઢું ખોલી અને ટોર્ચ દ્વારા એ શું કરતા હોય છે? અંદરની જે મોઢાની તપાસ કરતા હોય છે. બુઝોએ તેની નવી સાયકલ ઘંટડીની ચળકતી સપાટી પોતાનું પ્રતિબિંબ જોયું. તે ચત્તુ અને નાના પરિણામ જણાય તેને નવાઈ લાગી કે શું સાયકલની ઘંટડી પણ ગોળીય અરીસા પ્રકારની છે? એવો એને શું થાય છે? એક પ્રશ્ન થાય છે. પ્રવૃત્તિ 15.8. હવે પ્રવૃત્તિ 15.7 ને અંતર્ગોળ અરીસાને બદલે બહિર્ગોળ અરીસો વાપરીને ફરીથી કરો. તમારું જે અવલોકન છે કોષ્ટક 15.1 જેવા કોષ્ટકમાં નોંધો. બહિર્ગોળ અરીસા વડે વસ્તુના કોઈપણ અંતર માટે તમે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકો ખરા? વસ્તુના પરિણામ કરતાં મોટા પરિણામ ધરાવતું પ્રતિબિંબ તમે મેળવી શક્યા? સ્કૂટરના સાઇડ મીટરમાં વપરાયેલા અરીસાને તમે ઓળખી શકો છો? તેવો બહિર્ગોળ અરીસો છે. ઘણા એટલે કે જો આપણે નીચે શું છે તો કે કોષ્ટક આપેલું છે. જુદા જુદા અંતરે મૂકેલ વસ્તુનું અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ વસ્તુ કરતાં કેવું હોય છે? નાનું હોય છે કે મોટું? અને પ્રતિબિંબ ઉલટું કે સીધું, વાસ્તવિક કે આભાસી મળે છે આપણે શું જોવાનું છે.
હવે સાઇડ વ્યૂ મિરર તરીકે બહિર્ગોળ એટલે કે આપણે જે વાહન હોય છે એમાં આપણે કેવો જે વાહન હોય છે એમાં જે આપણે અરીસો ઉપયોગમાં લેવામાં આવે છે એમાં કયો અરીસો હોય છે તો બહિર્ગોળ અરીસો હોય છે. બહિર્ગોળ અરીસો હોય છે એટલે કે એમાં જે વાહનો પાછળ આવતા હોય છે એકદમ શું હોય છે આપણને એના સ્પષ્ટ ચિત્ર એટલે કે નજીકથી જોઈ શકાય છે. એટલે જ વાહનની અંદર કેવો અરીસો ઉપયોગ કરવામાં આવે છે બહિર્ગોળ અરીસો ઉપયોગ કરવામાં આવે છે. મોટા પૈણામાં ફેલાયેલી વિસ્તૃત વસ્તુનું પ્રતિબિંબ બહિર્ગોળ અરીસામાં આપી શકે છે. આથી તે વાહન ચાલકને પાછળનો જે ટ્રાફિક જોવામાં શું કરે છે મદદ કરે છે. લેન્સ વડે રચાતા પ્રતિબિંબો. તમે મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે સૂક્ષ્મદર્શક કાચને જરૂરથી જોયેલો હશે. જે તમારે જો અહીંયા ચિત્રમાં તમને આપેલો છે, ટૂંકમાં તમારી ભાષામાં કહીએ તો બિલોડી કાચ આપણે જોઈએ છે. બિલોડી કાચમાં શું હોય, જો આપણે નજીક લઈ જઈએ તો એકદમ એમાં અક્ષર કેવા દેખાય છે, મોટા દેખાય છે, અને દૂર લઈ જાય તો તમને અક્ષર એટલા સ્પષ્ટ જોઈ શકાતા નથી. ચશ્મા, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપના લેન્સનો બહોળો ઉપયોગ થાય છે. આ સૂચિમાં લેન્સના બીજા થોડા ઉપયોગને ઉમેરવાનો આપણે પ્રયત્ન કરીએ. થોડાક લેન્સ મેળવો, તેમને સ્પર્શ કરીને અનુભવ કરો. સ્પર્શ વડે શું તમે તેમની વચ્ચેનો કોઈ તફાવત શોધી શકો છો? જો લેન્સ કિનારાના ભાગ કરતાં વચ્ચેના ભાગમાં જાડા જણાય તો તે કેવા હોય છે? એટલે કે આપણે લેન્સને કેવી રીતના ઓળખી શકીએ તો કે આપણે બહિર્ગોળ લેન્સ છે એ કેવો હોય છે કિનારા ભાગમાં કરતાં વચ્ચેનો ભાગ કેવો હોય જાડો હોય છે અને કિનારીનો ભાગ કેવો હોય છે પાતળો હોય છે, અને અંતર્ગોળ અરીસામાં એનાથી ઉલટું હોય છે. જો કિનારી કરતાં વચ્ચેના ભાગમાં પાતળા જણાય તેને શું કહેવામાં આવે છે? જો જે વચ્ચેના ભાગમાં જાડા જણાય તો બહિર્ગોળ અને વચ્ચેના ભાગમાં પાતળા જણાય તો એ કેવા હોય છે? અંતર્ગોળ હોય છે. લેન્સ પારદર્શક હોય છે માટે તેમાંથી પ્રકાશ પસાર થઈ શકે છે. તો ચાલો આપણે લેન્સ વડે હવે આપણે લેન્સનું આપણે શું કરવાનું છે એની વાત કરવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આના પછી આપણે આગળ જોશું.